વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી બસમાં આગ લાગી હતી। હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી બસનું ટાયર ફાટ્યા બાદ બસમાં આગ લાગી હતી। આગ લાગતા અંદર સવાર 18 મુસાફરના જીવ જોખમમાં મુકાયા હતા। બનાવને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો। ત્યારે બનાવની વિગત મુજબ અમદાવાદથી કર્ણાટકના બેલગામ જતી ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી। ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી આ બસનું ટાયર ફાટ્યું હતું। ટાયર ફાટતા જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી। બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા। જો કે આગ લગતા બસ ચાલકે બસને થોભાવી બૂમાબૂમ કરતા બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી। સોનાબેન ક્યાંથી આવો છો, ક્યાં જતા હતા ને શું ઘટના બની છે? અમે કડોદરાથી બેઠા મુંબઈ જતા હતા। અમારો માલ હતો એની મેં 10 પાર્સલ બધાના થઈ અમારું કઈ રહ્યું નહીં। એની મેં કીધું ડ્રાઈવરને કહું અંકલને બોલાવો, અમારો માલ બચી જાય, પણ એમને કહીશું કોઈ ના કર્યું। અમે ચીમના થઈશું મુંબઈ। બેન શું ઘટના બની હતી અને કઈ રીતે? અમે હુઈ જતા ને એમને અવાજ લગાડ્યો કે આગ લાગી, ઉતરવાનું માલ બાલ કઈશું ઉતાર્યો નહીં। અંદર ના ખવડાવીને બહાર નીકળી જાય છે, અમને કઈ ખબર નથી। શેમાં બેઠા હતા તમે? અમે વાયલા સોફામાં બેઠા હતા પાછળ ઈ ગાડીમાં। અને સાનો માલ હતો તમારો? સારી હતી, અમારે પોટલા હતા। મુંબઈ થી અમે સુરત માલ લેવા આવ્યા હતા સર। અમે ગાડીમાં બેસીને મુંબઈ પાછા જતા હતા। અમારે બધો માલ સળગી ગયો છે। 25-30 પાર્સલ માલ હતો અમારો, બધો હળગી ગયો છે। તમે સુરતથી શેમાં આવતા હતા? લક્ઝરી બસમાં આવતા હતા, અમને કઈ ખબર નથી બસ કેમ હળગી છે। અંદર કેટલા જણા હતા? કોઈને ઈજા થઈ ગઈ? ના, બીજું કઈ થયું નથી। અમારો માલ બધો હળગી કેટલા ગયો રૂપિયાનો માલ હતો? અમાર બધા બિલ છે। બિલ અમારી પાછળ છે। અંદાજે કેટલા રૂપિયા? 8 થી 9 લાખનો માલ છે અમારો સાહેબ। હમણાં દિવાળી પર્વ આવી રહ્યો છે, તેને લઈને સાડીને લઈને મુંબઈ હા, મુંબઈ અમે વેપાર કરીએ, અમે નાના નાના છોકરા વાળા છીએ। ફેરીનો ધંધો કરીને પોટલા ઉપાડીને કમ બેક ગલી ગલી ફરવી છે અમે સર।